રામ રામ દોસ્તો. હમણાં વિક્રમભાઈ ઠાકોર બહુ મોટા કલાકાર છે, એમને ખોટું લાગી ગયું દોસ્તો, બહુ ખોટું લાગી ગયું. એમને બોલાવ્યા નહીં ભૂપેન્દ્ર પટેલે, બીજા બધા કલાકારોને બોલાવ્યા પણ આમને ન બોલાવ્યા. પણ એમને ખબર કેવી રીતે પડી કે આમને નથી બોલાવ્યા? કોઈ કંકોત્રી નથી, એને કંકોત્રી ગઈ આને ના ગઈ હોય એવું નહોતું ભાઈ. પહેલેથી એવું બધું હશે કે ખબર નહીં, પણ વિક્રમભાઈને ખબર કેવી રીતે પડી એ પોતે કહે છે કે મને પત્રકારનો ફોન આવ્યો. આ જો મંથરાનું કામ કરનારા બાજારું મીડિયાની વાત તમને વિક્રમભાઈ દ્વારા કહું છું તમને. એ કે મને પત્રકારનો ફોન આવ્યો, એ કે વિક્રમભાઈ બધાને બોલાવ્યા છે, તમને નથી બોલાયા? લો, તમારા સમાજ હારે ખોટું થઈ ગયું, તમારી હાથે ખોટું થઈ ગયું. આવી રીતનું છે ને કાન ભંભેરણી કરી મંથરાએ બાજારું મીડિયાની કોઈ. અને પછી આખું બાજારું મીડિયાનું નેક્સસ છે ને ચગાવવા માંડ્યું, વિક્રમભાઈ ઠાકોરને ના બોલાવ્યા, વિક્રમભાઈ ઠાકોરને ના બોલાવ્યા. કાંઈ ભૂપેન્દ્ર પટેલના કાંઈ લગ્ન હતા તે બોલાવ્યા બધાને, નાને ના બોલાવ્યા. પણ આવું બાજારું મીડિયાએ ભયંકર ચાલુ કર્યું. વિક્રમભાઈ ઠાકોર આ કાંઈ ગુજરાતનો એવો સળગતો મુદ્દો હતો દોસ્તો કે આને બોલાવ્યા, આને ના બોલાવ્યા, આનું અપમાન કર્યું, આનું ના કર્યું, આનું આ હદે છે બાજારું મીડિયા દોસ્તો. 2-3 દિવસ સુધી ચગાવ્યા જ કર્યું. વિક્રમભાઈને ના બોલાવ્યા, વિક્રમભાઈને બોલાવ્યા પછી બધા ઇન્ટરવ્યૂ અપાવે બધા. વિક્રમભાઈ તમારી હાથે તો બહુ ખોટું થયું, તમારી હાથે તો બહુ ખોટું થયું. હા, મારી હાથે નહીં, ક્ષત્રિય સમાજ હાથે ખોટું છે. શું અમારા ઠાકોર સમાજના કોઈ કલાકારો જ નથી? કોઈ ક્ષત્રિય સમાજનાને પણ બોલાવ્યા નહોતા. આવું બધું પછી એમને ખબર પડી કે મારી એકલાની હાથે નથી થયું, આ તો આખા અમારા ક્ષત્રિય સમાજ સાથે આવું થયું છે. પણ આની ઉપર મારું એનાલિસિસ જુઓ દોસ્તો તમે. તમને શું કામ ના બોલાવ્યા એનું કારણ તમને કહી દઉં. વિક્રમભાઈને ખોટું લાગે કે ન લાગે, એના સમાજને લાગવું હોય તો લાગે, ન લાગે, બરાબર છે. પણ સાચી વાત કરી દઉં, વિક્રમભાઈ આખા સમાજનો, તમારા જ સમાજનો છોકરો હતો. બીજેટ તમારા જ બધા ક્ષત્રિય તમે કહો છો ને તો ક્ષત્રિય જ છે. બીજેટ તમારા જ એરિયાનો, પાછો હિંમતનગર એરિયાનો, સાબરકાંઠા એરિયાનો, તમારા જ એરિયાનો યુવાન હાથે ખોટું થયું. તમે એના માટે તમે અવાજ ઉપાડ્યો, એક શબ્દ બોલ્યા તમે લોકો, અને પાછળ તમારી ખુદની ઉપર આવ્યું ત્યારે તમે ઉકળતા આવી ગયા મીડિયામાં બધે. તો પેલા હાથે ખોટું થયું ત્યારે એક શબ્દ બોલ્યા હોત ને, ભૂપેન્દ્ર પટેલનો ફોન આવે તમારી ઉપર કે હા આમાં તો અમારું આમ થયું છે, તેમ થયું છે. વિક્રમભાઈ અત્યારે કોઈ બી મુદ્દા પર જેને બોલાવ્યા ને, કીર્તિદાનભાઈને બોલાવ્યા, બધા મુદ્દામાં ક્યાં સપોર્ટમાં ક્યાં વિરોધમાં બોલ્યા છો તમે? ક્યારે પેલા બોલે છે? અત્યારે મીટરના મુદ્દામાં બોલ્યા હતા કે નહીં? કે સ્માર્ટ મીટર તો વાંધો નહીં, એવી રીતે કીર્તિદાનભાઈ બોલ્યા હતા. કોઈ પણ સરકારના કાર્યક્રમોમાં એ લોકો ઊભા રહે છે કે નથી ઊભા રહેતા? ચાલો, સરકારના સપોર્ટમાં ક્યાં વિરોધમાં? તમે કોઈ એક સાઈડ રહેતા નથી, બસ તમારે બે સાઈડ રહી. કોઈ મુદ્દામાં અન્યાયના, તમારા સમાજના મુદ્દામાં જ તમે નથી બોલતા, તો તમને શું લેવા એ લોકો બોલાવે? કોઈ ના બોલાવે તમને. તો સરકારને કંઈ એવો ટાઈમ નથી. સરકારના કોઈ પણ કાર્યક્રમોનું એનું સારું એ હશે ને સરકારનું, એ પણ તમે ક્યારેક કીધું, ક્યારેક તમારી જનતાને, તમારા ઠાકોર સમાજને, તમારા ક્ષત્રિય સમાજને કીધું કે આ સારી સારી યોજનાઓ છે, આનો લાભ લેવો જોઈએ? બોલ્યા છો? આવું બધું કરતા થઈ જાઓ, એક્ટિવ થાઓ, થોડાક સામાજિક પ્રશ્નોમાં એક્ટિવ થાઓ, સામાજિક સમાજમાં ભળવામાં એક્ટિવ થાઓ. તમારા છોકરાઓ ઉપર અન્યાય થયો છે, બોલો, તરત તમારી ઉપર ફોન આવશે, ભૂપેન્દ્ર પટેલ ખુદ આવી જાય. એવડા મોટા તમે હરખું કરવા માંડ્યા ને તો ભૂપેન્દ્ર પટેલ તમે જ્યારે બોલાવો ને ત્યારે તમારા કાર્યક્રમોમાં આવશે. થોડીક તમારું સ્ટેટસ તમારું જ ડાઉન છે, તમારામાં એકતા નથી, તમારામાં એ નથી, તો પછી તો કોઈ તમને શું ગણવાનું? કોઈ તમને કોઈ ખુરશી ન આપે ભાઈ. અત્યારે બધું છે તમારા પાવર ઉપર જ છે. તમારામાં પાવર એવો કેળવો તમે અને પછી સ્ટેટસ બનાવો, ત્યારે થાય. બાકી કોઈ નહીં બોલાવે. રોજ ઉઠીને તમારે રોદણા રોવા પડશે, મને ના બોલાવ્યો. આ રસ્તો લેવાનો છે તમારે. બાજારું મીડિયાને તો આ જ લેવડાવો છે તમારી પાસે. ભૂપેન્દ્ર પટેલના સારા કામો ગણાવતા થઈ જાઓ. ભૂપેન્દ્ર પટેલે બીજું શું જોવે ભાઈ? એ સીએમ છે, એનું સારું કામ હોય એવું એ બતાવો, એનું કંઈ ખોટું કર્યું હોય એ બતાવો. સમાજને તમે તમારા અન્યાયમાં આવી ગયા તો સમાજ નથી ઓળખતો તમને કે ભાઈ અત્યાર સુધી તું ક્યાં હતો? અમે આ ક્યારના ઝંડો ઉપાડીને ફરીએ છીએ બીઝેડનો, તો તું ક્યાં હતો ત્યારે તને ના ખબર પડી કે આ આપણા સમાજ સાથે બહુ ખોટું થઈ રહ્યું છે? ત્યારે તમને લોકોને ખબર નથી પડતી અને પછી તમને ના બોલાવ્યા. હા, એમના ભૂપેન્દ્ર પટેલના લગ્ન હતા ને તમને બોલાવે ભાઈ. એમની જાન જવે ને ત્યારે ના બોલાવે તો બરાબર છે, પણ આમાં તો કાંઈ એવું છે નહીં, ના એ બોલાવે ભાઈ. તમે સરકારના સમર્થનમાં કે વિરોધમાં ક્યારેય તમે બોલ્યા છો? કોઈ પણ સામાજિક પ્રશ્નોમાં તમે બોલ્યા છો? તમારું એવું સ્ટેટસ બનાવો દોસ્તો, પછી તમે છે ને સામેથી બોલાવશે. તમારે ના પાડવી પડશે કે સોરી સાહેબ, મારાથી નથી અવાય, એમ મારે આ કાર્યક્રમમાં છું, નામ છું. તમારે સોરી કહીને એમને કહેવું પડશે. પછી પત્રકાર કોઈ ફોન કરે ત્યારે તમારે કહેવા થાય કે ભાઈ મને તો કીધું હતું પણ મારે ટાઈમ નહોતો એટલે નહોતું જવાનું. આવું સ્ટેટસ તમે બનાવો. તમારે ખુદનું પહેલાં સ્ટેટસ ના હોય તો પછી તો કોઈ ભોજ્યો ભાઈ નથી પૂછવાનું દોસ્તો, સમજી લો. સ્ટેટસનું છે.
અને એ સ્ટેટસ બનાવશો ને તો આ મંથરાની કારી નહીં ફાવે. આ મંથરાની તો તમને તો બદનામ કરવા બજાડવા માટે ઠાકર સમાજ હાથે એને કાંઈ લેવા દેવા નથી, એને ક્ષત્રિય સમાજ હાથે કાંઈ નથી. બસ એ તમને છે ને હળી કરે છે, ખોટા ઉશ્કેરીને તમારી શક્તિને છે ને વ્યય કરાવડાવે છે ખોટી રીતે લાગણીઓ દુભાડવાની. જ્યાં દુભાવવી જોઈએ ને ત્યાં નથી દુભાતી. બાજારું મીડિયાએ જ આને વિલન બનાવી નાખ્યો તો બીઝેડને. લો હવે પૂછો ને બાજારું મીડિયાને કે ભાઈ તું આ પત્રકાર છે, મને પૂછો આ ફોન, પણ બીઝેડના કેસમાં કેમ નહોતું પૂછ્યું તે કે આ કર્યું સાચું છે શું છે હું નહીં? તો હું એ જાણત મારા સમાજ પાસેથી, મારા એરિયામાંથી, લોકો પાસેથી, લોકોનો હીરો છું ને, લોકો પાસેથી કે કોઈની સાથે ખોટું થયું છે કે નહીં. અત્યારે હાલ બાજારું મીડિયાને તમે પૂછો વિક્રમભાઈ કે આને શું કામ તમે ખોટી રીતે કૌભાંડી ને મહાઠગ ને ઠગ ને એવું કહો છો, તમારી પાસે સાબિતી શું છે? તમે પૂછો એને, ત્યારે ખબર પડશે કે હા ભાઈ આ બાજારું મીડિયાનું શું કામ છે. તમને ખબર જ નથી, તમને એમ કે લો મને તો પૂછ્યું, મને ના બોલાયો, આનો મને તો સપોર્ટમાં આવ્યું છે. આ બાજારું મીડિયા કોઈનું નથી. વેશ્યા પ્રોસ્ટિટ્યુટ કોઈ એકની હોય કોઈ દિવસ ના હોય. આને તો બસ ખાલી હળગાવવું છે, તમારા એરિયા તમારા સમાજને હળગતો કરવો છે. એમને છે ને રચનાત્મક કામો કરવામાં તમને છે ને એ કરવાય નહીં દે. સારું સમાજમાં તમે સારું કામ કરતા હોય, આખું સમાજને તમારા સમાજને એને વિરોધ, એટલે એ લોકોને સરકારને એમ લાગે કે આ સમાજ તો આપણી વિરોધમાં જ છે, આ તો ગુજરાતના હિતમાંય નથી આખો. એટલે પછી શું બોલાવે તમને? તમે સરકારના સારા કામો હોય એમાં બી તમે ઇન્વોલ્વ થાવ તો ખોટા કામો બહાર બોલવા જ નહીં પડે. ડાયરેક્ટ ભૂપેન્દ્ર પટેલે નંબર આપી જ દો હોય કે તમારે કાંઈ બી પ્રોબ્લેમ હોય ને વિક્રમભાઈ ડાયરેક્ટ અમને કહેવું, કોઈ બીજાને નહીં કહેવું. ડાયરેક્ટ સોલ્યુશન કરતા થઈ જશો. આ રીતની ચેનલ તમારી અંદર ચાલુ થઈ જાય. આવું સ્ટેટસ તમે એકવાર બનાવો ને ત્યારે થાય. પછી તમારે રોદણા રોવા માટે જ તમને આ લોકો બોલાયા કરશે અને તમે રોદણા રોતા રહેશો. તમારે એ બનાવવું છે કે તમારું પોતાનું કે ના, સરકારોએ આપણને પૂછે, આપણા એરિયામાં કાંઈ હોય તો આપણે સમાજના હિતના મુદ્દા હોય એ પહોંચાડીએ છીએ સમાજને કે આ મુદ્દો છે, સરકાર આવી સ્કીમો લાવી છે, કોઈ આપણા સમાજના વ્યક્તિઓ જરૂરિયાતમંદો આનો લાભ લે. આવા બધા થોડાક કામો કરો કંઈ રચનાત્મક તમારા સમાજના ભલા માટે. તો સમાજને તમારે કહેવું નહીં પડે, સમાજને ખબર પડશે ને કે આમને નહોતા બોલાવ્યા, તરત એનો ઉધડો લઈ લેશે ભૂપેન્દ્ર પટેલનો. તો આવું કંઈક સ્ટેટસ બનાવો, બાકી તો કોઈ વેલ્યુ નથી, કોઈ જ નહીં. કોઈની પણ વેલ્યુ આ લોકો નથી કરવાના. તમારે એવી ક્ષમતા બનાવવાની છે કે એ તમારી વેલ્યુ કરે. ચાલો દોસ્તો, આ ઠાકોર સમાજને ખોટી રીતે ઉશ્કેરતા હતા બાજારું મીડિયા, અને વિક્રમભાઈને પણ આપણે એ બે શબ્દો કહેવાતા એવું માન્યું એટલે આપણે આ વિડીયો બનાવ્યો છે. બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.